જય હિન્દ મિત્રો. તો મિત્રો અગ્નિવીરની એડિશનલ મેરિટ લિસ્ટની જે મતલબ વેઇટિંગ લિસ્ટ જે આવ્યું છે તો એ સાચું છે કે ખોટું ઘણા વિદ્યાર્થીઓને સવાલ હતા. તો એક વસ્તુ તમને કહેવા માંગુ છું કે એ મેરિટ લિસ્ટ જે છે એ મિત્રો સાચું છે. અમદાવાદનું પણ આવ્યું છે સર, એને શું કરવાનું છે તો પહેલાં જામનગરની વાત કરી નાખીએ. તો એડિશનલ મેરિટ લિસ્ટ જે આવ્યું છે ને બરાબર, એમ સમજી લો તમે તો ટોટલ હવે એઆરઓ જામનગરના 6,000 પ્લસ થઈ ગયા, અમદાવાદના પણ 6,000 પ્લસ થઈ ગયા. જીડી 10મા ઉપરનું ટ્રેડમેન, 10મા ઉપર 8મા ઉપરનું ટ્રેડમેન વાળાનું પણ બરાબર. તો એમ સમજી લો તમે કે 6,000 ઉપર થઈ. વેકેન્સીમાં પણ વધારો થયો છે. હવે એવું કહેવા માંગુ છું તમને કે અમદાવાદ વાળાને શું કરવાનું રહેશે, અમદાવાદ વાળાનો પણ ફિઝિકલ જે છે એ ખૂબ જ નજીક આવશે અને એઆરઓ જામનગર વાળાની પણ ડેટ આવી ગઈ છે 15 જાન્યુઆરી. એના ઉપર મેં ફૂલ માહિતી સાથેનો એક વિડીયો બનાવ્યો. એ ડિટેલ વિડીયો એકવાર છે ને પહેલાં તો જોઈ લો, એટલે તમારા ડાઉટ જે છે ને એમાં નાના મોટા જે છે એ ક્લિયર થઈ જશે બરાબર. પછી હવે વાત કરું કે ફિઝિકલને છે તૈયારી હવે અમારે શું કરવાનું, તો ફિઝિકલનું પણ તમારે તૈયારી શરૂ કરી દેવાની છે 15 જાન્યુઆરી. કેટલી? 15 જાન્યુઆરી એઆરઓ જામનગર વાળાઓને વિદ્યાર્થીઓને તૈયારી શરૂ, મતલબ કે ફિઝિકલ તારીખ આવી ગઈ છે, રાજકોટમાં છે. તો એના માટેની બેચ આપણી 10 નવેમ્બરથી, ક્યારથી 11મા મહિનાની 10 તારીખેથી નવી બેચ શરૂ થઈ રહી છે. એના માટેનું રજીસ્ટ્રેશન અત્યારેથી જ કરાવી લ્યો અને 10 તારીખે આપણી એકેડેમીમાં આવી જાઓ. તમને પૂરેપૂરી પાસ કરવાની જવાબદારી મારી. અત્યાર સુધી તમે રિઝલ્ટ જોયું છે ને આપણું, બસ તો પછી એના ઉપર ભરોસો કરજો. 10 નવેમ્બરથી નવી બેચ શરૂ થઈ જશે. તો વહેલાના પહેલા ધોરણે આવી જાઓ. પછી લેટ કરશો તો હું બી કાંઈ નહીં કરી શકું બરાબર. બાકી આ ફૂલ વિડીયો જોઈ લો, માહિતી તમને મળી જશે. ઓનલાઈન શેડ્યુલ જોતો હોય તો પણ આ નંબર ઉપર સંપર્ક કરજો, તમને એમાં શેડ્યુલ હું આપી દઈશ. બાકી અહીંયા આવીને હોસ્ટેલ સાથે સુવિધા છે તો એમાં તૈયારી કરવી હોય તો પણ તમે આવી શકો, વેલકમ બરાબર. બાકી આ વિડીયો જોઈ લો અને તૈયારીમાં લાગી જાઓ ભાઈ. લેટ નહીં કરતા હવે, નકર પછી અઘરું થઈ પડે બરાબર. આ વસ્તુનું ધ્યાન રાખજો. જય